જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન સામે ખૂની હુમલાની ચકચારી ઘટના. વિશાલ કહારે મોહમ્મદ હુસૈન ઝુલ્ફિકાર અલી સૈયદ પર ઉપરા છાપરી છરાના ઘા ઝીંક્યા. હુમલામાં આંતરડા બહાર આવી જતા મોહમ્મદ હુસૈન ગંભીર રીતે ઘાયલ, લોહીમાં લથપથ હાલતમાં યુવક રોડ પર ઢળી પડ્યો. લોકોએ 108 મારફતે સયાજી હોસ્પિટલ ખસેડ્યો. સારવાર દરમિયાન મોહમ્મદ હુસૈનનું મોત નીપજ્યું. મૃતકની ઉંમર 35 વર્ષ હોવાનું જાણવા મળ્યું. ગઈકાલે રાત્રે 9:45 બની ઘટના. હુમલા બાદ આરોપી વિશાલ કહાર ફરાર. હુમલો આડા સંબંધને કારણે થયો હોવાની પોલીસને શંકા. મૃતક મોહમ્મદ સૈયદે પત્નીને 3 વર્ષ અગાઉ છૂટાછેડા આપ્યા હતા. મૃતકની પત્નીએ આરોપી વિશાલ કહાર સાથે લગ્ન કર્યા હોવાની માહિતી. મૃતક અને તેની પત્નીનું એક બાળક હતું. બાળકને મળવા બંને વચ્ચે સંપર્ક ચાલુ હતો. મૃતક છેલ્લા 5 વર્ષથી પત્નીથી અલગ રહેતો હતો અને વિશાલ કહારના પણ લગ્ન થયેલ હોવાનું જાણવા મળ્યું. બંને એકબીજાના જૂના મિત્રો હોવાનું ખુલ્યું. ગઈકાલે હુમલા પહેલા બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. હુમલો કરી આરોપી સમા પાસે વિશ્વામિત્રી નદીમાં છુપાયો. મોડી રાત્રે પોલીસે આરોપી વિશાલ કહારને દબોચ્યો. રાત્રે 12 થી 1 વાગ્યા દરમિયાન આરોપીની ધરપકડ. ડીસીબી, પીસીબી સહિતના ટીમો તપાસમાં જોડાઈ. આરોપી પાસેથી ચપ્પુ અને લોહી લાગેલા કપડાં મળી આવ્યા અને વિશાલ કહાર લોકલ બિઝનેસ કરતો હોવાનું જાણવા મળ્યું. સ્ટેબિંગ કરવાનો બનાવ સામે આવ્યો હતો. તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ. જે વ્યક્તિને સ્ટેબિંગ થયું હતું તેને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. તપાસ કરતા જાણવા મળી કે જેને પર ચપ્પાથી ઘા કરવામાં આવ્યા છે તેનું નામ મોહમ્મદ ઝુલ્ફિકાર સૈયદ છે, જેની ઉંમર 35 વર્ષ આસપાસ છે અને તેને હુમલો કર્યો છે તે વિશાલ કહાર નામની વ્યક્તિ ત્યાંની જગ્યા પરથી ફરાર થઈ ગયેલ હતી. રાત્રે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, પીસીબીના માણસો, એલસીબીના માણસો બધા અલગ અલગ ટીમમાં મહેનત કરી અને રાત્રે 12-1 વાગ્યા આસપાસ આરોપીને પકડી લેવામાં આવ્યા હતા. આરોપીને પૂછપરછ કરતા જે હકીકત સામે આવી છે તેમાં જે વ્યક્તિ મરણ જનાર છે તેના 3 વર્ષ અગાઉ ડિવોર્સ થયા હતા અને તેની પત્ની સાથે કંઈક રિલેશન હશે તે બાબતે અંગત અદાવત રાખીને બંને વચ્ચે ગઈકાલે માથાકૂટ થઈ અને માથાકૂટના અંતે જે વિશાલ કહાર છે તેને ચપ્પાથી છરીના ઘા કર્યા અને સારવાર હેઠળ દર્દીનું મૃત્યુ થયું છે. વિશાલ કહાર છે તેનો ભૂતકાળ શું છે? કોઈ મીડિયા સાથે સંકળાયેલો છે? કશું વિગતો સામે આવી છે? ભૂતકાળમાં એના વિરુદ્ધમાં 3 થી 4 ગુના દાખલ કર્યા છે, જેમાં એક દારૂ પીવાનો કેસ છે અને એક મારામારીનો કેસ અત્યારે હાલ પૂરતો સામે આવ્યો છે. તે ભાગીને સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે નદીની બેફાડો છે ત્યાં ભાગી ગયેલ હતો અને ત્યાંથી પોલીસ એને પકડી લીધી છે.